ચોરીના મોબાઈલ સાથે 3 ઇસમોને ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કરી ડિંડોલી પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઠા આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના વણશોધાયેલા ગુના શોધી કાઢવા માટે કાર્યરત હતા. જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ સ્ક્વોડ દ્વારા બાતમી હકીકતના આધારે લીંબાયત શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર અને શાહિદ આફ્રિદી તથા કાર્તિક ઉર્ફે કાલુને ઝડપી પાડી તેમની પાસેથી એક વગર નંબરની હોન્ડા શાઇન મોટરસાઇકલ જેનું સાચું રજિસ્ટ્રેશન નંબર GJ05KY9699 જેની કિંમત ₹60,000ની મત્તા કબજે કરી ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો અને આ ગુનો ડિટેક્ટ કર્યો હતો. તો આ ઇસમોની પૂછપરછ કરતા ઓગસ્ટ 2023માં ત્રણેય સાથે મળી ડિંડોલી ખરવાસા રોડ રાજમહેલ મોલ પાસેથી લાલ કલરની એક્સેસ મોપેડ નંબર GJ05FU4771ની ડુપ્લિકેટ ચાવી વડે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જે અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.